હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ બધાને. ભાવથી જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, રામ રામ. તો સવારનું બધું કામ પૂરું કરી અને આજે તો અમારે પાપડી બનાવવાની હતી, એટલે સવારમાં મમ્મીને કીધું કે તમે ચૂલો સળગાવી દો. તો એને બેસાડી દીધા ચૂલો સળગાવવા, અને પછી મેં બધી તૈયારી કરી અને આંધણ મૂકી દીધું, કારણ કે ચોખાની મમરી બનાવવાની હતી. એટલે 1.5 પાલી ચોખા દળાવ્યા હતા, એટલે એ પ્રમાણે પછી નિમક ને બધું ખારો ને એ નાખવાનું હોય, એટલે એ બધું નાખી દીધું. અને ચૂલે કોઈ પણ ખીચી હોય ને એ બહુ સરસ થાય, કારણ કે એકદમ ફૂલ તાપ હોય ને એટલે વસ્તુ એકદમ બફાઈ જાય અને સરસ આંધણે પાકી જાય, અને ઝાઝી ટાઈમ સુધી એને ચૂલે રાખવું ન પડે. એટલે આ મમ્મી ભૂલમાંથી ખાંડની બરણી લઈ, અમે ચાખ્યું તો ખબર પડી કે આ તો ખાંડ છે, તો પછી બદલાવી અને પછી નિમક લેવા ગયા. અમે હસતા હતા કે સારું થયું ચાખ્યુંથી, નખર ખાંડ નખાઈ જાય તો કંઈક બીજી જ આઈટમ બની જાત. એટલે પછી અહીંયા ગામડે તો સરસ મજાની જગ્યાની સગવડ હોય, અને જો આ મમરીમાં અજમા પણ નાખવાના છે, એટલે અજમા પણ તૈયાર કરી લઉં કે અજમા નાખીએ ને તો એનો સરસ મજાનો ટેસ્ટ આવે. એટલે થોડાક અજમાઈ લીધા છે કે આંધણ થોડીક વાર ઉકળી જાય ને એટલે અજમા નાખીએ ને એટલે એ મમરી સરસ થાય એમ. એટલે બધું નાખી અને થોડીક વાર આંધણને ઉકળવા દીધું છે, અને ત્યાં અમે થોડું ઘણું કામ હતું કે તાલપત્રી વ્યવસ્થિત પાથરી લઈએ. એટલે જો સરસ મજાનું ફર્યું ભરાઈ ગયું છે વહેલી સવારમાં, અને તાલપત્રી રાખીને પવનને હોય ને એટલે નાના નાના પાણા ને બધું મૂકી દઉં કે ક્યાંય ઉડે ને એમ ફરિયામાં. એટલે એ જો પાણાની રાખી દીધું ને અહીંયા આંધણ જો ચૂલે ઉકળે છે, જો કેવું ઉકળવા માંડ્યું. એટલે આંધણ ઉકળી ગયું ને એટલે પછી બે થઈ, મેં અને મારા સાસુએ બે થઈને ખીચી બનાવી નાખી જો. અને થોડુંક આંધણ છે ને ઉકાળેલું પાણી એ થોડુંક નોખું ટોપિયામાં રાખ્યું કે વધઘટ થાય ને તો આમાં નાખવા થાય એમ, કારણ કે ઝાઝી બનાવવાની હોય ને એટલે અંદાજો તો ના આવે. એટલે આજ તો નક્કી જ કર્યું હતું કે આજ કાંઈ કામ નથી કરવાનું, આ કામ એક વ્યવસ્થિત કરી લઈએ. નહીંતર જો વરસાદની આગાહી આવશે કે વાદળા થઈ જાય ને તો વસ્તુ આપણી બગડી જાય અથવા વસ્તુ થાહે નહીં એમ. તો જે લોકો પહેલી વખત જ વિડીયો જોતા હોય ને એ ચેનલને સબસ્ક્રાઈબ કરજો, અને વિડીયોને લાઈક કરજો, તમારા ગ્રુપમાં શેર કરજો, અને આ ગામડાની કેવી મોજ છે એ કમેન્ટમાં કહેજો આખો વિડીયો જોઈને. કારણ કે ગામડે તો જો મજા જ હોય, ટાઈમસર બધું ટાઈમ ટુ ટાઈમ થાય. શહેરમાં એટલું બધું ના થાય ટાઈમ ટુ ટાઈમ, કારણ કે ગામડે તો શું હોય કે બધાને વહેલી ઉઠવાની ટેવ હોય, બધું કામકાજ વહેલું થઈ જાય, બપોરે જમાઈ જાય વહેલું, બપોરે સુવાઈ જાય, પાછું રોંઢે ઉઠાઈ જાય વહેલું, એવું બધું વહેલું જ હોય. એટલે જેટલું કામ ધારીએ ને એટલું કામ થઈ જાય આખા દિવસમાં. તો જો પાછું થોડુંક આંધણમાં એમ થયું ને કે નોખું હતું, એમાંથી થોડુંક કાઢી લીધું કે નહીં ને પછી ઘટે તો પછી એમ લાગ્યું ને કે નહીં આ તો ચોખા છે ને એટલે પી જાહે, એટલે પાછું આમાંથી આ નાખી દીધું. જો દેખાય છે. તો આવી રીતના ઘણી વખત ઘણાને બનાવવી હોય ચોખાની મમરી, ચોખાની પાપડી, તો આવી રીતના બનાવાય, અને એમાં અજમા નખાય એટલે એનો ટેસ્ટ કંઈક અલગ જ આવે અને મસ્ત આવે એમ. અને આ મમરી બનાવી છે એટલે કંઈ બાફવાની નથી ને, પાપડી હોય તો બાફવી પડે કે બાફીને જ કરવી પડે એમ. એટલે રેડી થઈ ગઈ જો 2 ટોપિયામાં આપણી ખીચી ચોખાની. તો હમણાં તો વેકેશન છે એટલે અહીંયા છીએ, અને નવા જૂના કામ કરવાના છે એટલે વળગી પડ્યા છીએ. અને જો આપણે અહીંયા બેસી ગયા છીએ, હવે સંચામાં ભરી અને આ તાલપત્રીમાં પાડી લેવાની છે, અને રાઉન્ડમાં પાડવાની છે. બધા ઊભા પટ્ટા પાડતા હોય પણ ઊભા પટ્ટા ન પડાય, રાઉન્ડમાં જ પડાય. એનું કારણ એ છે કે તમે જ્યારે તેલમાં તળો ને તો તમારા સહેલું પડે. સીધું એક ગોળ ઘૂસરું હોય ને એ સીધું તેલમાં મૂકવાનું રહે, અને ઓલું તો ભૂકો વધારે થઈ જાય, એને ભાંગવી પડે. અને ભાંગવી ના પડે,
આને તરવામાં ફટાફટ તેલની અંદર આખું જ મૂકી દેવાનું હોય, એટલે એકદમ સેવની જેમ ઓલું થઈ જાય, ફૂલી જાય એમ. એટલે આ એક તમે થોડુંક નોટિસ કરજો કે હું આ કેવી રીતના બનાવું છું મમરી. આવી રીતના આમ રાઉન્ડ રાઉન્ડ બનાવું છું, તો તમે ટ્રાય કરજો, જેથી કરીને તમને આ તળવામાં સહેલું પડે એમ. એટલે એમ કરતાં અમે જો આવી રીતના રાઉન્ડ રાઉન્ડ કરીને આખી તાલ પતરી ભરી લીધી ને તો ઘઈટીને એટલે મેં નાની તારપત્રી બાજુમાં પાથરીને પછી થઈ ગયું ને બધું. એટલે પછી ભૂખ લાગી ને એટલે મમ્મી કહે કે હાલને પોપિયું સુધારીને ખાઈ લઈએ. એટલે વાડીએ 2-4 પોપિયા વાવ્યા છે, તે અમારે ઘર પૂરતા, એટલે ખાઈ લઈએ. તો કે પહેલાં ભગવાનનું ધરી લઈએ, એટલે વાટકામાં પહેલાં ભગવાનનું સુધારીને નોખું રાખી દઈએ એમ. એટલે પોપિયા તો એવા મીઠા છે કેરી જેવા કે એમ થાય કે ના ખાવું હોય ને તોય ખાવાનું મન થઈ જાય, એવા કેરી જેવા મીઠા પોપિયા થાય છે. પણ ખાવાવાળું કોઈ છે નહીં, કોઈને ભાવે નહીં અમારા સિવાય. એટલે પછી થોડુંક ખાઈએ ને થોડુંક આજુબાજુવાળાને દઈએ ને મંદિરે પ્રસાદીમાં દઈ આવીએ ને એવું બધું હાલતું હોય. એટલે આ ભૂખ લાગી ને એટલે બધું પોપિયું સુધારીને ખાવા બેસી જ ગયા કે હાલો પછી બપોરનો ટાઈમ થઈ જાય ને તો પછી કાંઈ જમવુંય નહીં ભાવે અને બધું બખેડાઈ જાય. પછી પોપિયું ખાઈને ત્યાં તો બપોરને રસોઈનો ટાઈમ થઈ ગયો. એટલે પછી ફટાફટથી ઢારિયામાં અમારે ચૂલો રાખ્યો છે ને, તો ચૂલે લોટ બાંધી લીધો અને વાડીવાળા માટે ટિફિન બનાવવાનું હોય અત્યારે ભાત, એટલે લોટ બાંધી લીધો ને ત્યાં પછી મમ્મી કહે કે હું ચૂલો હળગાવી દઈશ, કે તું લોટ બાંધને કે સારું ચાલો. તો આપણે તો આ બપોરની રસોઈની ફૂલ તૈયારી છે. સવારમાં શાક સંભારા તો થઈ ગયા હોય અમારે 9 વાગે. પછી અત્યારે ઘડિયાળમાં 10:30 થાય ને એટલે અમે અહીંયા ઢાળિયામાં રોટલી ઘડવા આવી જઈએ, કે 10:30 વાગે રોટલી બનાવીએ ને એટલે બધાની રોટલી 11 થાય 11:15 થાય ને તો બધાની રોટલી થઈ જાય ચૂલે. અને એને બેસીને કરીએ ચૂલે રોટલી, એટલે મજા આવે, ગરમી ના થાય. આજુબાજુવાળા આવતા હોય કંઈક કામ લઈને, જો આવ્યા ઉજીબેન અમારા એ લસણ ફોલવા આવ્યા, એટલે વાતુંય થાય અને મજા આવે એમ. એટલે જો આ હું વણું ને મમ્મી કે ફૂલ તાપ હોય ને એટલે એકલા પહોંચાય નહીં, એટલે મમ્મી ચોડવે ને હું રોજે વણું રોટલી, એટલે બે થઈને ફટાફટથી રોટલી થઈ જાય. પછી રોટલી ઘડીને પણ ઘણાય કામ હોય ને, એટલે ફટાફટથી રોટલી ઘડી લીધી ને પછી અમારે છે ને જૂનાગઢ લઈ જવાના ઘઉં તૈયાર કરવાના હતા. એટલે રોટલીનો થપ્પો મારી દીધો ફટાફટ અને પછી સીધા ઘઉં ચારવા માંડી, કે આ ઘઉં છે ને ચારી અને દરાવવાના છે ને પછી અમારે આ લોટ જૂનાગઢ લઈ જવાનો છે, જાડો ને ઝીણો. એટલે અહીંથી ને જ સાફ કરી અને સીધું દરાવવા જ મોકલવાનું છે. એટલે એ પણ ફટાફટથી કામ થઈ ગયું. આમ આખો દિવસ કેમ ફટાફટ બધું કામ પૂરું કર્યું અને બધું કામ થઈ ગયું, કારણ કે આમાં કાંઈ ખોટી તો થવાનું છે નહીં 1 મિનિટે. એટલે જેટલું કામ ધારીએ ને એટલું કામ થઈ જાય. તો કેવો લાગ્યો આ વ્લોગ્સ અને કેવું લાગ્યું અમારું કામ.